કેમ છો મિત્રો, પાછો આપણો નવો બ્લોગ આવી ગયો છે ને અમારો નવો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને બન્યા રહો અમારા નવા બ્લોગમાં. તો આજે અમે આખો દિવસ જે કરવાનું તમને કહેતા રહીશું. તો બન્યા રહ્યો નવા બ્લોગમાં. ફાઇનલી નાસ્તો કરવા બેઠી ગયા છે. ના નાસ્તો છે તમે જોઈ શકો છો. આ છે શાક છે, રોટલી છે અને ફાઇનલી નાસ્તો પાસ્તો કરીને તમને મળીએ. બરાબર, ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી ચા બા પીને ઉભા થયા હતા. જોયું તો મીંદડી આપણી આયા એક સૂતી હતી અને 4 આયા સૂતી હતી. તમે જોઈ શકો છો. આપણા ઘરે મીંદડી પણ છે. તમને ગમતી હોય તો કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ઘરની બહાર આવી ગયા છે અને ઘરની બહાર જોયું તો આ બધા બહાર ઊભા હતા. તો આ બધાને કેવું કે કાંઈક બ્લોકમાં બોલો. હલો કરણભાઈ, બ્લોકમાં બોલો. આમાં મેહુલભાઈની આઈડી છે, એમાં તમે થોડું તતલ બતલ કરી દો અને આમાં બનાવો. ફાઇનલી કરણભાઈનો વિડીયો લઈ લીધો અને આ બેનો વિડીયો ન લીધો ને મિત્રો ચા બા પીવા જઈએ છીએ મારા કાકીના ઘરે. આપણું કાકીનું ઘર છે. ચા બા પીવાની છે. બ્લોકમાં બની રહ્યો. ચા કેમ બનાવી તમને ખબર તો છે. પછીના બ્લોકમાં તમે જોયું હશે. આજ બીજા હોય છે બ્લોકમાં ચા બનાવવાળો. તો બની રહ્યો. અંદર આવીને જોયું તો આ તો ભાઈ તો વાળતા હતા. આવડા સબસ્ક્રાઈબર વાળા છે અને એની ઊભી રહેવાની સ્ટ્રીક તમે જોઈ શકો છો. આ ભાઈ અને એની હાલવાની સ્ટ્રીક પણ તમે જોઈ શકો છો. આ આપણું કાકીનું ઘર છે અને ચા બનાવવાની છે. માણી ચા બનાવવા આપણે સગડી નવું તો લાવ્યા, તપેલી ભૂલી ગયા. તો હવે તપેલી લેવા ફરી વાર ઓલા ઘરે જવું પડશે. તો ચાલો ઓલા ઘરે તપેલી લેવા જઈએ. બ્લોકમાં બન્યા રહેજો. અને આ ભાઈ જો ઓળા જ ખાતા હોય. ફાઇનલી શેરીમાં આવીને જોયું તો ભાઈ નાયા વગરના આવતા હતા. તમે જોઈ શકો છો. આ ભાઈ નાયા વગરના છે ને કાલના કપડાં આના પહેર્યા છે અને ભાઈ નાયા કાલના નાયા નથી. તો તમે જોઈ શકો છો. તો ભાઈને કહી દેવું નાહી આવો તમે આજ. બરાબર. ફાઇનલી ચા બનવા મૂકી દીધી છે. આ દૂધ છે, પાણી નાખ્યું છે. પાણી ગરમ થાય પછી મૂકી નાખીને ચા બનાવી અને બન્યા લેજો. ચા કેમ બનાવવાની આજે તમને શીખવાડી દઈએ. બરાબર. ના ભાઈ આપણા ચા બનાવવાવાળા છે. આમ હાય ભાઈ કરી દો તમે. હા બસ એમ. ચા મોરસ નાખવા મળ્યા છે અને મોરસ ઘટે એવું લાગે છે. કેમ લાગે ભાઈ, ઘટશે કે? હા, મોળી પી લેશું પણ આ દુકાને ખર્ચો નથી કરવાનો. બરાબર. હા, જલ્દી ઉતાવળ રાખીને નાખો ભાઈ. હાલો જલ્દી બનાવો મળો ભાઈ. જોવો કેમ નાખે છે તમે જોઈ શકો છો. ભાઈ પાણી થોડુંક નાખ્યું છે ને 2 દૂધની થેલી છે અને દીપકભાઈ ચા બનાવવા વાળા છે. એક નથી નાખવાની, 2 નાખવાની છે. ના ભાઈ, આ ભાઈ એમ કે છે 1 દૂધની થેલી નાખવાની છે. આપણે કે પાણી વાળી ચા પીવાની થતી નથી. 2 દૂધની થેલી જાય. તારે પીવું હોય તો બીજો લઈ આય. બરાબર હે દીપકભાઈ? હાલો દૂધ નાખે છે. તમે જોવો ઓલા ડોલીભાઈ ની ગોળે ઊંચું કરો. હા જો કેમ એની ચા બનાવવાની સ્ટ્રીક જુઓ તમે એકવાર. અને ફાઇનલી આપણે જો ચા બનાવતા પંજો લડાવે છે. એમ ન હોય એના પંજો લડાવવાનો સ્ટ્રીક તમે જોઈ શકો છો. પંજો લડાવે છે તમે જોઈ શકો છો. અને ચા બને છે જો. અને આ નાયા વગરનો ફાઇનલી ગાંઠિયા લેવાનો જાવી છે. ચા બને છે એમને અમે ગાંઠિયા લેવા આવ્યા હતા. ભાઈબંધ આઈને તો ચા બનાવવાવાળાને આપણે ગાંઠિયા લેવા આવ્યા હતા. નવા ભાઈ એને અહીંથી અંબાવવાના છે. આપણે બારીએથી અંબાવવાના છે ગાંઠિયા. અને ગાંઠિયા અંબાવવાના છે. બરાબર. અને કેમ નાખે છે તમે જોઈ શકો છો. શાબાશ. હવે તો ઘણી કરી. આ ચા તો ઊંચી થતી જ નથી આપણી. આ ભાઈને કહો ચા બા ઊંચી કરો યાર. શું કરો છો યાર? હા ભાવેશભાઈ નવા મેમ્બર આવી ગયા છે આપણા. અને આ બેને કેમ છે કે ધંધો નથી. લાઈક કરો લાઈક કરો. ભાઈ ચા પીવા મળ્યા છે. ભાઈ કેવી ચા લાગી? સામા મોરસ જ નથી નાખી, ભૂલી ગયો છે. ભાઈ ચા બનાવી છે તમે જોઈ શકો છો. આગલા વિડીયોમાં જોઈ લેજો કેવી ચા છે. કા ભાવેશભાઈ? ચા એટલે જો આ ભાઈ ગાંઠિયા આવે ચા નથી પીતા એટલે ગાંઠિયા આપી દીધા છે. ફાઇનલી ચા નાખી દીધી છે ને એમને ગાંઠિયા ખાવા.
મિત્રો અમે આવી ગયા મંદિર આવીને જોયું તો આ બધા જો કેમ કરતા હતા જો, અને આ ભાઈ જો આ બેઠા બેઠા દોડવું એટલે છે ને આપણા મંદિરેથી અખ્યાણ છે એટલે બાકડા લઈ જવાના છે ને આ ભાઈ ડ્રાઈવર એટલે એ પાકો ડ્રાઈવર છે એનું ડ્રાઇવિંગ તમને દેખાડો અમને, તમે જોઈ છો જો ભાઈ. આ ભાઈ તો જો વાંદરા કોળે ઉપર ચડી ગયા છે અને આ ભાઈથી દોડવું એક નથી ચાલે થતું અને આ બધા કામ કરે છે અને આપણું મંદિર છે હાલતો ભાઈ ડ્રાઈવર. અને આ બે દોડું ખેવું પણ એનથી ચાલુ ન જો શું કરી લેવું લ્યો કયો. હાલો હવે ધક્કો મારી દઈએ. રિક્ષાથી ચાલુ ન થાય ને આ ભાઈ ધક્કો મારીને ચાલુ કરે છે, તમે જોઈ શકો છો. ને મને ધક્કો મારવાનું કહે છે ને ભાઈ ધક્કો મારે છે, તમે ધક્કો મારવાનો ભાઈની સ્ટ્રીક જોઈ શકો છો. આ ખૂબ ધક્કો મારવા આવે તો ઓ હાર્દિકભાઈ ઉતરી ગયા છે અને હાર્દિકભાઈનો નાનો ધક્કો તમે જોઈ શકો છો. એ લોકો તે ગાડી નથી ઉપરથી. બસ ના કરીને આ લોકો તો એક રિક્ષા નો ચાલુ થઈ. તો ગાઈસ આ જોઈ દોડું મારે એનાથી ચાલુ જ નથી થતી. પછી બોલો તો ખરી કાક. હવે હું બોલે આમાં ચાલુ થાય તો કાક બોલે ને. લ્યો મીરભાઈ કેમ લાગે ચાલુ થઈ જાય કે? જો આ અમારા ભાઈ જો આ બેસી ગયા છે, એને આવડતું એમ કરે. ના આ તો જો વડ વાંગરો. અમારો બ્લોગ આવ્યો સુધી નહોતો ને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.